નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર मोक्ष द्वार आत्मसत्ता का अनुभव निर्विकल्प है। કહે છે કે ધર્મ આત્માનો નિર્વિકલ્પ છે. આત્મા શુદ્ધ આનંદ જેના હોવાપણામાં જેની દૃષ્ટિ પડી અંતર એ નિર્વિકલ્પ હોય છે. બરાબર. એમાં કોઈ પુણ્ય પાપનો વિકલ્પ કે મનનો સહારો હોતો નથી. મોક્ષ અધિકાર છે ને. ચૈતનના સ્વભાવનું અંતર શરણ જ્યાં છે એને પરદ્રવ્યના સહારાની જરૂર નથી. એવો આત્મ અનુભવ નિર્વિકલ્પ છે. બરાબર. રાગનો વિકારનો અનુભવ એ દુઃખરૂપ છે, એ સંસાર છે. ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી એનો અનુભવ રાગના વેદન વિનાનું આનંદનું વેદન એવો નિર્વિકલ્પ અનુભવ હોય છે. જામે લોક વેદ નહીં, જેમાં લોકનું જ્ઞાને નથી તેમ જેમાં લોકનું સુખ દુઃખનું વેદને નથી. લૌકિક જે સુખ દુઃખની કલ્પના છે એ નિર્વિકલ્પ આત્માના અનુભવમાં ધર્મમાં નથી. બરાબર. શું કહ્યું સમજાણું? જામે લોક વેદ નહીં, લૌકિક સુખ દુઃખનું વેદવું નથી અથવા લૌકિકનું જેમાં જ્ઞાન નથી. એકલું ચૈતન વિતરાગી સ્વરૂપ એનો અનુભવ, એમાં બીજું જ્ઞાન છે નહીં. સ્થાપના ઉછેદ નહીં, બે અખીરા છે. લોકનું વેદન એનું સ્થાપન કે ઉત્થાપન એમાં નથી. અથવા સ્થાપના મૂર્તિ સ્થાપવું કે ઉત્થાપવું જે અનુભવમાં છે નહીં. રાગ મનના સંગ વિના આત્માનો અનુભવ એ ધર્મ. એ ધર્મથી મુક્તિ થાય. બરાબર. એ ધર્મ વિતરાગી પર્યાય છે. બરાબર. એટલે નિર્વિકલ્પ છે. સાચું પ્રભુ. સ્થાપના ઉછેદ નહીં, મૂર્તિનું સ્થાપવું કે હા ના એ વિધિ નિષેધ જેમાં છે નહીં. આત્મા આવો છે ને આત્મા આવો નથી એવું વિધિ નિષેધ પણ ત્યાં નથી. એમ કે પાપ પુણ્ય ખેદ નહીં, જેમાં પાપ પુણ્યનો ક્લેશ નથી. પાપ પુણ્યના ભાવ તો ક્લેશ છે. બરાબર. શુભ શુભ ભાવ એ તો દુઃખ ને ક્લેશ છે. બરાબર. આત્માના અનુભવમાં એ દુઃખ ક્લેશ છે નહીં. બહુ આત્મ શાંતિ
આત્માનો અનુભવ અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હે રત્ન અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ. એવો જે ભગવાન આત્મા આનંદનું પૂર અને ચૈતન્યનું નૂર એવું ટીકાળી સ્વરૂપ એની સન્મુખની દશામાં ભાવમાં આવા પુણ્યપાપના ભાવનો ક્લેશ દુઃખ છે. સમજાય છે કાંઈ નહીં. ક્રિયા નહીં કરવી. એમ કોઈ ક્રિયા કરવી છે કે આમ વિધિ ત્યાં કરવું પડશે, આમ સામાય કરવી પડે, સવારે આમ કરવું પડે, બપોરે આમ કરવું પડે, એવું અનુભવમાં છે. ક્રિયા નહીં કરવી. જ્યાં મેં રાગ દોષ નહીં, રાગ ને દ્વેષ પણ જેમાં નથી. સ્વસન્મુખના અનુભવમાં રાગ દ્વેષ ક્યાંથી આવ્યો? રાગ દ્વેષથી તો ભિન્ન પડી ગયું. નિરાલંબી તત્વ એના અનુભવમાં રાગના દ્વેષના વિકલ્પો સારો નથી અને અનુભવમાં એ નથી. સમજાણું કાંઈ? બરાબર. આવો ધર્મ છે. જામે બંધ મોક્ષ નહીં. બંધ છે કે મોક્ષ છે એ ત્યાં વિકલ્પ છે જ નહીં. ભેદ છે જ નહીં ત્યાં. બંધ મોક્ષ છે તો પર્યાયમાં છે. વસ્તુની દ્રષ્ટિના અનુભવમાં બંધ મોક્ષ નો ભાગ છે નહીં. હવે મારે મોક્ષ કરવો છે એવું અનુભવમાં નથી, અને બંધ ટાળવો છે એવું પણ નથી. આવું સ્વરૂપ છે અન્ય દર્શન નો અનુભવ. જામે પ્રભુનો દાસ, જામાં પ્રભુ મોટ્યા અને દાસ બે સેવક સ્વામી પણ એમાં નથી કાંઈ. નાના મોટા પણ નથી. અથવા પ્રભુદાસ સેવક ને સેવ્ય. ભગવાન આત્મા સેવક છે ને પરમાત્મા સેવાયુગ છે એવું એમાં છે. પ્રભુ પોતે સેવવા લાયક ને પોતે પર્યાય એની સેવક. જામે પ્રભુ દાસ નહીં, ન આકાશ નાય ધરણી. ઊંચ નીચ પણ એમાં નથી. ઊંચા નીચા સ્વરૂપમાં અંતર્મુખ થઈને મનને રાગથી ભિન્ન પડીને સ્વરૂપના સાધનમાં અનુભવમાં પડ્યો છે. એ નાના મોટા પણ એમાં નથી. આકાશ એટલે મોટું, ધરણી નીચે એવું છે નીચે છે. બરાબર. જામે કુળ રીત નહીં, જેમાં કુળની રીત કુળાચાર નથી. તમે આપણા કુળનો આચાર છે આવું એવું પાળવું જોઈએ એવું એમાં નથી. હજી સમ્યક દર્શનના અનુભવની વાત આવે છે.
જેમાં કુળાચાર નથી છે ને, જાને હારી જીતી નહીં, વાદ વિવાદથી હાર જીત થાય એવું એમાં હાર જીત થાય ને. આ ચર્ચામાં એમ થઈ જાય બરાબર પહોંચી શકે નહીં તો હાર થઈ જાય, બરાબર પહોંચી શકે આપણી જીત થઈ. હાર જીત એવું આત્મામાં નથી. તેરાપંથીના 22 ટોળા છે ને એમાં ચર્ચા આવી હતી ઘણા વર્ષ પહેલા. સ્થાનકવાસીના તેરાપંથી તુલસી અને 22 ટોળા સ્થાનકવાસી ભગવાનને મોક્ષ થવા પહેલા 10 સ્વપ્ન આવ્યા છે. એમ આવે છે લોકોમાં શ્વેતાંબરમાં 10 સ્વપ્ન. પછી કેવું જ્ઞાન થયું એ સ્વપ્નની ચર્ચા ચાલતા બે વચ્ચે તેરાપંથી કે સ્વપ્ન તે દોષ છે, ઓલા કે સ્વપ્ન તે ગુણ છે, કારણ કે પાછળ કેવું જ્ઞાન થયું. એવું જ્ઞાન થવા પહેલા ભગવાન મહાવીરને અંદર 10 સ્વપ્ન આવ્યા, સૂરજ દીઠો, ચંદ્ર દીઠો વગેરે વગેરે. ત્યારે બેન એક આ શબ્દ છે શાસ્ત્રમાં, એની ચર્ચા 1 મહિનો આલી. જયારે આ તર્ક આપે તેરાપંથી બરાબર એ તો સ્વપ્ન છે, સપને ગુણ ન હોઈ શકે, ત્યાં રાજે રાજે થઈ જાય તેરાપંથી વાળો. અરે મહારાજ કેતા હતા ભાઈ લીલાધરજી કેતા ચર્ચામાં 1 મહિનો લોહી ઉકાળો સાધુ ને લોહી ઉકાળો એટલે સમજાય આપણી કાઠિયાવાડી આકુરતા આકુરતા મોરવા જમ ભાવે નહીં, મોરવા જમ ગોઠે નહીં. બોલા કે નહીં ભગવાને 10 સ્વપ્ન આવ્યા છે, 10 સ્વપ્ન સમજે એ શ્વેતાંબર में થાય केवल ज्ञान हुआ पीछे पहले 10 स्वप्न आए पीछे क्यों ज्ञान हुआ. એની એક ચર્ચા 1 મહિનો. તુલસી નામ પુરુષ મને થયા એ પેલા બીજા હતા, આચાર બીજા હતા, ના જવાહરલાલજી ના બન્યું. 1 મહિનો સુધી કે ચર્ચા ખાવું હવેલી ઓરવો ભરતી. એની દલીલ સાચી લાગે ત્યાં લોકોને એમ થાય કે હા વાત સાચી લાગે મને. અમે દલીલ આપીએ કે નહીં કેવળ જ્ઞાન થયું માટે એનું સપનું ગુણકારી છે, એના પછી કાર્ય ગુણનું માટે સ્વપ્ન ગુણનું કારણ છે. એમ કરતા મહિનો ચર્ચા પછી તેરાપંથી જીત્યા. કારણ વેદાંતિ રાખ્યા હતા સાક્ષી. વેદાંતિ તો સ્વપ્ન દોષ ન જ માને, સ્વપ્ન છે દોષ એ જીત્યા. પછી આવી ચર્ચા સ્વપ્નથી ગુણે થાય ને સ્વપ્નથી તો સ્વપ્ન છે તો કલ્પના, મનની સૃષ્ટિ મનની કલ્પના છે. એનાથી થયું છે. પોતાના સ્વભાવ સમય થયો આત્મેકાકાર જાણી ગયો વ્યાપક. કેવું જ્ઞાન બરાબર. સપનાને કારણે ક્યાં પૂર્વના 4 જ્ઞાન છે એને કારણે ક્યાં છે 4 જ્ઞાન હોય પૂર્વે પછી કેવું થાય ભગવાન 4 જ્ઞાન છે માટે કેવું થાય છે એમ નથી. 4 જ્ઞાનો તો વ્યય થાય નાશ. 4 ज्ञान नहीं है उसका नाश होता है, तब क्यों ज्ञान होता है. 4 ज्ञान हुआ उससे क्यों ज्ञान नहीं होता. 4 का नाश होता है.
नाश होता है उससे नहीं होता। आत्मा का आश्रय होता है। हाँ, ચૈતન મૂર્તિ ભગવાન પૂર્ણ સ્વરૂપ એનો પૂર્ણ એકાગ્રતાનો આશ્રય એ કેવળ જ્ઞાન છે. બરાબર. મોક્ષ માર્ગથી પણ મોક્ષ થતો નથી. અહીં તો એ વાત છે. બરાબર. મોક્ષનો માર્ગ છે નાશ થઈ જાય પછી જ કેવળ મોક્ષ થાય છે. આવી ચર્ચા અહીં કે છે કે અનુભવમાં એ ખેદબેદ છે એ ચર્ચા જ નથી અહીંયા. હારી જીતી નહીં જામે ગુરુ શિષ્ય નહીં. અંતરના અનુભવમાં આ ગુરુ હું શિષ્ય છું એમ છે નહીં. ગુરુ આત્મા ને પર્યાય શિષ્ય એવો ભેદે ક્યાં ત્યાં? હા, અને હું અનુભવ કરું છું એવું ક્યાં ત્યાં? તો વિકલ્પ છે. બરાબર. અંતર ચૈતનના ધ્રુવના અવલંબનમાં એકલો નિર્વિકલ્પ અનુભવાય છે. એમાં ગુરુ શિષ્ય નાય, વિષ નાય ધર ભરની હલનચલન નહીં એમ સિદ્ધ કરે છે. 20 ભરની મંજિલ પૂરી કરવું. હા, એટલે હાલું ચાલુ એટલે આટલી ગતિ કરવી પડશે, આટલું હાલવું પડશે. એમાં છે ને અનુભવ છે ખરો ને. એટલે ભાઈ આટલું હાલવું પડશે, 2 ગૌ હાલવું પડે, 4 ગૌ ચાલવું પડે, એમાં કઈ છે? હા, અંતરના અનુભવમાં એક ગતિ કરવાનું કઈ છે નહીં. આશ્રમ વર્ણ નહીં, એમાં 4 વર્ણ નથી. ત્યાં બ્રાહ્મણ ક્ષત્રિય આત્માના અનુભવમાં કાંઈ નથી. છે છે. હા, જો આ મોક્ષનું કારણ અનુભવ નામ આત્માને આશ્રય આનંદના અનુભવ આનંદનો કરવો એનું નામ મોક્ષનું કારણ. બરાબર. એમાં વર્ણાશ્રમ આદિ કાઉ કી શરણ નહીં. આત્માનો અંતર અનુભવમાં શરણ તો આત્મા છે. તીર્થંકર અને કેવળી ભગવાનનું પણ જ્યાં શરણ નથી. આવે છે ને મંગળીમાં ચતારી શરણ બહુ જામી, રેહમતી શરણ બહુ જામી. એ બધા વિકલ્પની વાત કરવા દે. નિર્વિકલ્પમાં કોઈનું શરણ છે? હા હા, એ ભગવાનને યાદ કર્યા અને શુભભાવ થયો માટે અનુભવ થયો એમ નથી. હા હા, એવી વાત છે. કાઉ કી શરણ ના, કોઈનું એમાં શરણ નથી. અર્યંતા સિદ્ધા સાહુ શરણ કેવળી ભનંતો ધમ્મો શરણ એ નહીં. ધર્મ પર્યાય છે એનું શરણ નહીં. બરાબર. શરણ ટીકાલી ધ્રુવનું. પ્રભુ એસી સુધી સત્તા કી સમાધિ ભૂમિ વર્ણી. એવો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો ધામ એને અનુભવમાં લીધો. કે છે ક્યાં તો સમાધિ છે. સમાધિ શાંતિની ભૂમિ છે. તો શુદ્ધ સત્તા, શુદ્ધ સત્તા અનુભવ ભૂમિ પર પાઈ જતી. એનો અનુભવમાં તો શુદ્ધ સત્તાનો જ અનુભવ છે. એ સંપ્રદાયમાં કેટલાકને તો અનુભવ એટલે અનુભવ આપણે નો હોય છે, વેદાંત નો હોય. 80 સન પ્રશ્ન થયો બુટાદનો અનુભવ ને વિભાવ ને અનુભવ આપણે નો હોય. જઈને વેદાંત ને આવા આટલા બારી છે તમારા. એ
અનુભવ તો આત્મા આનંદ સ્વરૂપ ચૈતન મૂર્તિ એને અનુસરીને નિર્મળ પરિણમન થવું એ અનુભવ. એ જૈનમાં જ હોય, બીજે હોય નહીં. જૈન સિવાય કોઈ ઠેકાણે એવું શકે એની વસ્તુનું સ્વરૂપ જ જૈન છે. જીન સોઈ આત્મા, ભગવાન વિતરાગ સ્વરૂપ જ આત્મા છે. એનો અનુભવ એ વિતરાગી દેખા છે. વિતરાગ પરમાત્મા સિવાય કોઈમાં વાત છે જ નહીં. બધાએ કલ્પનાથી વાતું કરી છે. હરે કામ પણ કે અનુભવ રૂપ ભૂમિ પર પાઈ જતી એ શુદ્ધ સત્તા. એમ કે અનુભવમાં શુદ્ધ સત્તા છે, અનુભવમાં આવે. વિકલ્પમાં એક શુદ્ધ સત્તા હોય. હવે આત્મસત્તા કો નહીં જાણતા એ અપરાધી હૈ. હવે નીચે કળશ છે ને, 9મો કળશ છે નીચે, અંદર ચંદ્રાચાર્યનો. હતા પરમાત્મનો ગતા સુખાસીનતમ પ્રલીનમ ચાપલ્યમ ઉન્મૂલિતમ આલંબનમ આત્મનેવ આલાનિતમ ચિત્તમામ સંપૂર્ણ વિજ્ઞાન ઘન ઉપલબ્ધિ. जाके घट समता नहीं ममता मगन सदीव रमता राम न जानई तो अपराधी जीव. अपराधी मिथ्यामति निर्दय हृदय अंध पर को माने आत्मा करे कर्म को बंद. झूठी करनी आचरे झूठे सुख की आश झूठी भक्ति ही धरे झूठे प्रभु को दास. जी प्रभु. जाके घट समता नहीं એટલે પુણ્ય ને પાપ ને ઈષ્ટ અનિષ્ટ પણ કઈ છે જ નહીં. જ્યાં એકલી ક્ષમતા. જ્યાં ક્ષમતા નામ સ્વભાવની એકતા નથી એવા ક્ષમતા વિનાના પ્રાણી મમતા મગન સદી. એ તો પુણ્ય ને પાપના વિકલ્પની મમતામાં સદૈવ લીન છે. ક્ષમતા નામ વિતરાગતા. જેને વિતરાગતા અંતરદ્રષ્ટિમાં નથી એ મમતા વાળા છે. બરાબર. મમતા નામ પુણ્યના પાપના વિકલ્પ શુભ શુભ એ મારા એ મિથ્યા દ્રષ્ટિ મમતામાં મગન સદી છે. ચૈતન સ્વભાવ વિતરાગ સ્વભાવ એની જેને દ્રષ્ટિ એને અનુભવ નથી એટલે એને વિતરાગતા નથી, ક્ષમતા નથી. એ મમતામાં મગન છે. બરાબર. આય મગન નથી એટલે રાગમાં મગન છે. સાચું કહ્યું. મમતા મગન સદીવ એમ. સદીવ નામ સદા એને રાગની જ મમતા છે. વ્યવહારનો વિકલ્પ છે એની એને મમતા છે. એ હું છું એ જ મમતા ને મિથ્યા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? રમતા રામ જાણી ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદમાં રમતો પ્રભુ એવો આત્મા એને જાણે નહીં. રમતા રામ ન જાણે.
પુન પાપના રાગ વિનાનો ભગવાન આત્મા પોતાના આનંદમાં રમનારો એવા રમતા રામને જે જાણે નહીં, એટલે જેને આત્મજ્ઞાન નથી એમ તો અપરાધી જીવ છે. બરાબર. નિજ પદ રમે તો રામ કહીએ, પોતાનું શુદ્ધ આનંદ પદ એમાં રમે એ આત્મારામ કહીએ. સાચું પ્રભુ. એને તો જાણે નહીં, માથાકૂટ પુણ્ય પાપ ને ક્રિયા ને વ્રત ને નિયમ ને આ ને તે એ અપરાધી જીવ છે એમ કે છે. એ વ્યવહારની ક્રિયા ચોખ્ખી કરતો હોય, દયા દાન વ્રત પૂજા, છતાં એ અપરાધી જીવ છે, ગુનેગાર છે. સાચું પ્રભુ. અરે આપવું પડે તમારે ત્યાં કેવા ઉટડિયા કહેવાય બાપુ તારો સ્વભાવ ભગવાન તને ખબર નથી ભાઈ. પુણ્યની વ્યવહારની ક્રિયા એમાં મગન તો મિથ્યા દ્રષ્ટિ છે કે છે. આવી વાત સ્વરૂપ જ એવું છે. ભગવાન આત્મા આનંદમાં રહેનારો ત્રિકાળી આનંદ સ્વભાવ, એવું આત્મરામ. એનું જ્ઞાન નહીં, એનો અનુભવ નહીં, એની શ્રદ્ધા નહીં. રમતા રામ જાણહી એ અપરાધી, મિથ્યા દ્રષ્ટિ અપરાધી કેમ કે છે. સાચું પ્રભુ. એક શું વિકલ્પ દયાના દાનનો વ્રતનો ભગવાનની ભક્તિનો, એ વિકલ્પથી મને લાભ થશે, એ શુભ રાગથી મને લાભ થશે, એ શુભ રાગને પોતાનો માનનારો એ અપરાધી ગુનેગાર મિથ્યા દ્રષ્ટિ જીવ છે. સમજાણવામાં સાચું પ્રભુ. અપરાધી મિથ્યામતી, જો અપરાધી કીધો પણ પછી એકલો અપરાધી એટલે એમ એ અપરાધી મિથ્યામતી છે. હા, શુભ રાગની ક્રિયા જે છે અંદરની વિભાવિક ઉદય ભાવ, એને પોતાની માનનારો અને એને કરતા કરતા મારું કલ્યાણ આગળ થશે, એ મિથ્યામતી અપરાધી જીવ છે, ગુનેગાર છે, ચોર છે. આ બધા રહેણી પડે. મહાવ્રત પાળે, આવું કરે અને એને મુનિ માં પણ મહાવ્રત પાળે, રાગને પાળે, રાગને પાળે એ તો મિથ્યા દ્રષ્ટિ અપરાધી છે. રાગ વિનાનું શુદ્ધ ચૈતન ભગવાન એને પાળે એ નિરપરાધી આત્મરામ છે. મીઠાભાઈ આવું મારે સમજો, તકરાર કરે. ઉનાના વખત બહુ આવ્યા સામે વોરો હતો ને, વોરાની જરાચંદ વોરા ભાઈ ભાષણ હતું, કોટાવાળા જુગલ કિશોર બહુ ગાડી હોય એનો બોલે તો આમ ખારા વાઈ સાહિત્યકાર પણ ઉંમર તો 45-46 એવી શેઠી બોલે હાજી રહી થઈ પોતે દેખાયું તમે સન્મતિ સંદેશમાં બહુ ખાન વાત તો લોકો ખુશી થઈ જતા. આવું તો મેં કોઈ આવા હિન્દુસ્તાનની ભાષામાં આવી છટાધાર ધારા વાઈ વાત કોઈ પંડિત ભાઈ સાંભળી નથી કે બહુ ખુશી સાંભળ્યું તો ત્યાં બહુ વિદ્વાન માણસ છે એમ કે લાખો માણસો આને
મૂકવો જોઈએ એમ કરી ખૂબ વખાણ કર્યા ભાઈ હોરા નહીં બસ શાંતિલાલનો ભાઈ નામ આપણે ત્યાં ભાઈ આખા વિષય હા વાત તારાભાઈ બોલે માટે આત્મા છે એમ નથી. તારાભાઈ અનુભવ કરે તે આત્મા છે. સાચું પ્રભુ. બોલતા આવડે ઘણું લોકો રંજન થઈ જાય. એ તો જળ છે વાણી છે એની અરે શું સંબંધ છે પ્રભુ. वो तो विकल्प है उपदेश में तो. अपराधी मिथ्यामती એટલા વિશેષણ આપે છે. ભગવાન આત્મા એ શુભ રાગથી ભિન્ન પોતાના આનંદના અનુભવ કરનારો એને આત્મરામ અને આત્મા કહીએ. એનાથી વિરુદ્ધ રાગના એક કણને પણ શુભ રાગ હો એને પોતાનો માની એનાથી મને શુભ કરતા કરતા ને શુભ ઉપયોગ એ શુદ્ધનું કારણ છે એમ માનનાર અપરાધી છે, મિથ્યામતી છે, નિર્દય છે. એ આત્માની હિંસા કરનાર છે. રાગ એ હિંસા છે. ચાહે તો શુભ રાગ હો, આ ભગવાનની ભક્તિ હું જે ભાવે તીર્થંગોત્ર બંધા એ રાગ પણ હિંસા છે. આ તો વિતરાગ માર્ગ છે. સાચું પ્રભુ. એ છે કે નિર્દય છે. અરે અહિંસા રાગ વિનાનું ચૈતન્ય સ્વરૂપ. એનાથી વિરોધ રાગથી ધર્મ ને રાગથી કલ્યાણ નિર્દય છે કે સાચું પ્રભુ. મહર્ષિદાસે એ હતો હતા ના એ બધું છો 9 વર્ષનો છે ને ઓલું કેમ છે ઓછું લાગ્યું છે 9 પછી કાઉન્સમાં છે એટલે શું કરવાનું પ્રશ્ન વાત હા ખોટું છે. ઠીક એમ ઠીક. હા હા કાઢી નાખ્યું ભાઈ કીધું બરાબર એમ છે ને ભાઈ. હા તો કે છે એ અનંત અનંત અતિન્દ્રિય આનંદનો ધામ ભગવાન જેનો સ્વભાવ અતિન્દ્રિય આનંદમય વિતરાગમય છે. એનો આશ્રય ન લેતા જેની શ્રદ્ધામાં એ રાગનો આશ્રય ને રાગ કારણે વિતરાગ નિશ્ચયકારી શાસ્ત્રમાં કહ્યું છે ને નિશ્ચય સાત સાધન વ્યવહાર સાત સાધન બે નથી કહ્યું 85 કહ્યું છે. એ તો નિમિત્તનું જ્ઞાન કરેલું છે. એ વખતે કેવી રાગની મંદી એનાથી થાય બિલકુલ નહીં. નહીં તો એને ઈ જ કહેશે એ તો અપરાધી છે, મિથ્યામતી છે, નિર્દય છે, હૃદયનો આંધળો છે. સારા વિશેષણ ચોખા આપે ને. हाँ है ना अंदर जिसके हृदय में समता नहीं सदा शरीर आदि पर पदार्थ राग आदि बुद्ध में मगन रहता है कि राग पर शरीर से
अपने आत्मराम को नहीं जानता, ये जो अपराधी, ये अपने स्वरूप को नहीं जाने वाला अपराधी जी मिथ्या है, खुलासा की समझ, अपनी आत्मा का हिंसक है। देखो अर्थમાં છે જ્ઞાતા દ્રષ્ટા જેનો સ્વભાવ એને ભૂલીને રાગથી મને લાભ થાય, હિંસક છે. બરાબર. બારી તળે ઉતરવું કરશું, એમાં પકડ થઈ ગયો હોય, બહારમાં પરુપણા બોલવામાં આવ્યું હોય, એને ફરવું ભાઈ આપવું, માન જાય, દુનિયામાં મોટપ જાય, પ્રજાનું અપમાન થાય. નિર્દય અંધ, એ હૃદયનો આંધળો છે. ભગવાન આત્મા શુદ્ધ સત્તા ચૈતન, એને રાગની અપેક્ષા નથી, એવા અનુભવમાં નથી આવતો, અને રાગની અપેક્ષા હોય તો ધર્મ થાય. એ આંધળા જ્ઞાનના આંધળા છે. બરાબર. અલિંગરણ માં આવ્યું છે, છઠ્ઠો બોલ, અલિંગ ગ્રહણ પ્રવર્તન 172 ગાથા, 20 બોલ, એમાં છઠ્ઠો બોલાયો છે. પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા આત્મા છે. પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. એ છઠ્ઠો બોલ છે. 20 બોલમાં અલિંગ ગ્રહણ. આત્મા રાગથી ગ્રાય એવો આત્મા જ નથી. અલિંગણ છે ને શબ્દો. ઇન્દ્રિયથી જાણે એવો આત્મા જ નથી. ઇન્દ્રિયથી જણાય એવો એ આત્મા નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષનો એ વિષય નથી. બીજાઓ દ્વારા અનુમાનથી જણાય એવો એ આત્મા નથી. આત્મા પોતે અનુમાનથી એકલો પરને જાણે એવો એ આત્મા નથી. અને એ આત્મા એને કહીએ કે પ્રત્યક્ષ સ્વભાવ, પોતાના સ્વભાવથી જાણે પ્રત્યક્ષ જ્ઞાતા, એને આત્મા કહીએ. બરાબર. તારી કૃષ્ણ જગતને સમજામાં કાંઈ ये आंखें से पर को माने आत्मा, देखो करे कर्म को बंद, पर को माने आत्मा, એ શુભ રાગ ને આત્મા માને એટલાથી લાભ થાય, એનો અર્થ જ એને પોતાનો સ્વભાવ બન્યો. પર કો માને આત્મા, કરે કર્મ કો બંધ, બંધ એટલે મિથ્યાત્વનું બંધ કરે, એને જ બંધ કે છે. કરે મિથ્યાત્વનું બંધ, અને માને કે આપણે ક્યાંક રસ્તે છીએ, ઊંધે રસ્તે છે, અવળે રસ્તે છે માને. હવે એની દિશા કેદી ફરે? આ 9મા શ્લોકનો વિસ્તાર છે. જૂઠી કરણી આચરે, એ આત્માના જ્ઞાન વિના, અંતર અનુભવ વિના, સ્વના શરણ વિના એ તપસ્યા બપસ્યા ઊંધી કરે બધી, મુનિપણું, મહાવ્રત ને 12 વ્રત ને એ જૂઠી કરણી આચરે. છે ને અંદર जो आत्मज्ञान के बिना उसका तपाचरण मिथ्या है. बराबर. શુભરાગની ક્રિયા મહાવ્રતની એ મુનિપણાની વ્યવહાર નહીં. મુનિ કો તપસ્યા કો તપ કલ્યાણી ને મુનિપણું કહે છે ને, મુનિપણાને તપ કલ્યાણી કહે છે, કારણ મુનિપણું એ તપ છે. એટલે વ્યવહાર જેટલી ક્રિયા પંચમહાવ્રત આદિની એ આત્માના ભાન વિના એ ક્રિયા બધી મિથ્યા.
જૂઠી કરણી આચરે, જૂઠે સુખ की આશ. ઊંડે ઊંડે પુણ્યનો જેને પ્રેમ છે એને ઇન્દ્રિય સુખની ઊંડે આશા છે. પુણ્યના ભાવનો જેને પ્રેમ છે એને પુણ્યના ફળ તરીકે ઇન્દ્રિયના સુખનો જ પ્રેમ છે. સમજાણું કાંઈ? મારી આવી વિતરાગની ધર્મ કથા છે. મેઘાણી આમ સાંભળ્યું તો કોઈ દી ખુશી થાય લાગે સારું કે માર્ગ આવો છે ભાઈ, અંતર આત્માનો માર્ગ જ આવો છે. પ્રભુ ના અહીંયા વિભાગની વાત નહીં, અહીં વિભાગ પૂરી થાય. જૂઠે સુખ की આશ, જૂઠા સુખની આશ એટલે પુણ્યને શુભ ભાવ જેને ભલો માને છે એના સુખની ઇન્દ્રિયના સુખની જ અભિલાષ છે. એથી કહ્યું ને બંધ અધિકારમાં ભોગને માટે કરે છે. હા, એ ધર્મ છે એ ભોગને માટે કરે છે. કારણ કે પુણ્યનો જેને પ્રેમ શુભ ભાવનો છે એને પુણ્યના સુખમાંની જ આશા છે અંદર. ઇન્દ્રિય આનંદ આત્માની એને રુચિ. આવો ધર્મ પર શરૂઆતમાં આવો ધર્મ આજો હોય તો ઠીક, પણ પહેલો આવો ધર્મ, પહેલો જ આવું શરૂ છે. જૂઠી ભક્તિ હેત રહે. એ આત્મજ્ઞાન ને આત્માના આશ્રય જ્ઞાન, એ રાગનો આશ્રય લઈને જે કરે ભક્તિ બધી જૂઠી છે. એ ભગવાન પાસે ઠોકરા વગાડે અને ભજન કરે, સ્તુતિ કરે, કંઠ કરે, આમ જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય. બરાબર લડાવે ભગવાનની ભક્તિ બેઠા. જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ. તારો જય પ્રભુ તો જાગ્યું નથી. જૂઠી ભક્તિ છે તારી કે એમ કે છે. હા, જૂઠી ભક્તિ એ કરે છે ને એમાં ઈશ્વરને જાણ્યા ભગવાન પોતે મુખ સુખની આશા જૂઠી છે એમ નથી. હા, જૂઠે સુખ की આશ ભેગી કરે. જૂઠું સુખની આશા જૂઠી છે ને મોક્ષના સુખની આશા એ બધી જૂઠી છે. વધારે છે પણ એ છે એ આવે બંધ અધિકારમાં એ જ આવે છે. ભોગને માટે આવે છે એ સુખ. ભોગ માટે જ પુણ્ય કરે છે. સુખનું છે પરમ. ઇન્દ્રિય સુખનો ભાવ નથી. એ સુખની અભિલાષ ઊંડે જે વસ્તુ ભાવી નથી એની ભાવના એને ક્યાંથી હોય એમ ભાવ્યું છે એની ભાવના છે એના ફળની. જડ છે અમારે તો જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે, એને આત્માના ધર્મની રુચિ નથી. અનેકાંત છે તો પણ છે થાય ને રાતથી થાય નહીં. એમાં દાખલો એવો સાધુ એમાં પ્રકાશ સન્મતિ સંદેશ એક હતો જૈન સંપ્રદાયનો માણસ. એને પોતાનો જે પૂર્વનો ધર્મ હતો એ છોડી દીધો અને સાચો ધર્મ અંગીકાર કર્યો. સપ્તભંગીનો અનેકાંત માર્ગ જે સોચી છે પરથી નથી એવો અનેકાંત સપ્તભંગીઓનો માર્ગ અંગીકાર કર્યો. ત્યારે બીજા વ્યંગ કર્યો ત્યારે બાપ દાદાનો ધર્મ છોડીને આ સપ્તભંગિયાની હારી ગયા. સપ્તભંગી
જનભાઈ એમાં છે ત્યારે એમ કે પણ આમાં મેં કચરો ભેગો કર્યો હતો ને એને એક બે ભંગે ના થયું નહોતું. સપ્ત ભંગી એનો નાશ થયો હતો માટે મેં ફેર્યું છે. શેખની પુસ્તક ક્યાં છે? છાપું છે ને, સન્મતિ સંદેશ છે એમાં આવ્યું છે. એ બધું ભેગું કરે થોડું લોકોને જેમ ઠીક પડે છે. હા, તમે તો આ કુળ ધર્મ આપણો બાપ દાદાનો છોડી દીધો અને તમે શબ્દ ભંગ્યાને જોડી ગયા. ભંગીઓ ને જોડી ભંગ્યા ને શબ્દ ભંગી. મોટા અક્ષર એ અમે નાખ્યા છે. એક તો ડોહાનું નાખ્યું છે. મરણાસન રૂપ એક હતો બાપ, મરવાની તૈયારી. કહા બડા લડકા કહા હૈ? यहाँ है. मरवानी तैयारी हो ना, मरवानी उत्तर मिला यहाँ मजला मजलो यहाँ है. और फिर छोटा ये आपके पास हुआ है. अरे सुनकर उनका मरणासन पिता चीख कर बोला, अरे कमबख्तो, फिर दुकाने पर कौन होगा? दुकान में क्या आग लगाएगा? મરવું છે અમે પેલા બિચારા મરવું છે એટલે બધા ભેગા થાય ને એમ છે. એમ લોકો છે કરવું હેઠે છે હેઠો છોકરાઓને બતાવી બુદ્ધિ કા માર્ગ અનેકાન છે, સ્વપણે છે પરપણે નથી. શુદ્ધતા શુદ્ધતાથી થાય, અશુભથી થાય. अशुभ એટલે शुभ, अशुभ परिणाम है ना. एक प्रसिद्ध विद्वान ने अपना कुल धन को छोड़कर, प्रसिद्ध विद्वान कुल धन छोड़ दिया, जैन धर्म स्वीकार किया. इस प्रसंग ने इस समाज में उनके एक मित्र ने उन पर व्यंग करते हुए कहा, महोदय क्या आश्चर्य की बात है, आप इतना श्रेष्ठ धर्म और समाज को छोड़कर सात भंगियों में कितने मिलने जा रहे हैं, सात भंगियों में मिलने जा रहे हैं. विद्वान ने व्यंग का उत्तर व्यंग से देते हुए कहा, क्या करे भाई, आपकी समाज में रहते हुए आत्मा पर इतना कचरा इकट्ठा हो गया है उसे साफ करने के लिए एक दो भंगियों से काम नहीं चल सकता, सात भंगियों की आवश्यकता पड़ी है हमारे. અરે આપણો બાપ ઘણા એમ કે છે ને આમાં એ તમને કહેતા છે કે નહીં બે બાપ ના હું જ એમ કેતા ફેર બે બાપ નો થઈ મારા આપણો વાર સંપ્રદાય છોડીને રહી. પણ એવું છું તમારા સંપ્રદાયમાં રહીને એટલો મિથ્યાત્વનો કચરો ગરી ગયો છે કે એક બે ભંગી હાલે એવું નથી, આ શબ્દ ભંગીથી હાલેલું છે. એ તો બધો વ્યંગ કરવા ગયો એને ઉતરાવો દીધો. બાઈ નું ઉતરાયું નતું. पहली नर्क का नाम रतन प्रभा है कि नहीं? पहली नर्क क्या नाम है? रतन प्रभा. कोई एक साधु कहे एक डोशी को कि माँ, डोशी माँ તમારે રત્ન પ્રભા જાના હે? અરે મહારાજ અમે પામર જેવા રત્ન પ્રભા કેમ જઈએ, આપ જેવા જાય.
રતન પ્રભા છે ને રતન કાંઈ ભાન ન મળે, મસ્કરી કરવા જેવું ને. હે अपने को दुर्लभ मान लिए, मुझे कहाँ रखा? हम रतन प्रभा હા એને તો કઈ ખબર નથી. એને બિચારી ખબર રતન પ્રભા એટલે હું પહેલી નરક નું નામ છે. ડોશી કે રતન પ્રભા જાણવું છે. અરે મારા અમે પામર માણસ રતન પ્રભા ત્યાં હાથ જેવા જાય નરકે જવાનું સમય લાય છે. અમે નહીં, એને બિચારી ખબર નહીં. એમ આમ નામ હાર્યું જગતમાં. પોતાનો કુળ ધર્મ સંપ્રદાય ધર્મ છોડીને બીજો ધર્મ અંગીકાર કરી, એ તમે ભ્રષ્ટ થયા, એ તમે બે બાપ ના થયા, જિંદગીમાં બે બાપ કર્યા એમ કે છે ને. તમને બધી ખબર છે. હા અરે ભાઈ બાપ તો એક જ હોય. ભગવાન ત્રિલોક નો નાથ આત્મા એ આત્માની દ્રષ્ટિનો પિતા છે. એની પ્રજાનો પિતા આત્મા છે. એની પ્રજા નિર્મો સંયમ દર્શન જ્ઞાન નિર્વિકલ્પ પર્યાય એ એની પ્રજા છે. શુભ રાગી કઈ આત્માની પ્રજા નહીં. શુભ રાગ નો પિતા આત્મા નહીં. આવું શું છે? માણસોએ મારે મુશ્કેલ ઉડાડી દીધું કે નહીં. झूठी भक्ति ही धरे, झूठे प्रभु को दास. ठीक, ભગવાન નો દાસ થાય છે મિથ્યા દ્રષ્ટિ ખોટો છે. એ તો રાગ નો દાસ છે અને પ્રભુ નો દાસ કહેવા માંગે છે, જૂઠો છે. શેમાં મૂક્યું છે આ બધું? મોક્ષમાં. મોક્ષ માર્ગમાં રાગ તે બિલકુલ કારણ છે નહીં. સમ્યક દર્શન પામવામાં, સમ્યક જ્ઞાન પામવામાં, સમ્યક ચારિત્ર પામવામાં રાગ બિલકુલ કારણ નથી. એ તો દુઃખ રૂપ ને વિઘન કરનાર છે. સાચું પ્રભુ. એને ઠેકાણે જે આમ માને એ પ્રભુનો દાસ નથી, જૂઠો છે. કારણ કે પ્રભુએ એમ કહ્યું છે કે રાગ વિનાનું તારું સ્વરૂપ છે, એનું અનુભવ કરતો મોક્ષ થશે. આ કે છે કે ના ના, પણ એ રાગ છે એ કઈ મદદ તો કરે. પ્રભુનો દાસ વ્યવહારે પ્રભુનો દાસ નથી તું તો ભગવાનની આજ્ઞા છે એનો દાસ. झूठे प्रभु को दास है. વિખ્યાત કે વિપરીત વૃત્તિ એ વિશે એનું સ્પષ્ટ કરે છે. માટી ભૂમિ શેલ की सो संपदा वखाणे निज, कर्म में अमृत जाने ज्ञान में जहर है, अपनों न रूप गहे और ईसो आपो कहे, साता तो समाधि जाके असाता कहर है. आपती कोप को कृपान लिए मान मद पान किए, माया की मरोड़ ही लोभ की लहर है. माया ने मरोड़, लोभ की हरी लहर, मान ने हरी मद पान किए. मम्मा मेल खबर से बदो कोप को कृपान लिए पछे कक्का है क्या लिया. कोप को कृपान लिए मान मद पान किए, माया की मरोड़ ही लोभ की लहर है. यहाँ भांति चेतन अचेतन की संगति सो, साच सो विमुख भयो झूठ में वह रहे. लगा हुआ है. શું કે છે? માટી ભૂમિ શેલ की, સોના ચાંદી તો પહાડોની મીઠી છે. એ મનુચંદજી પણ એનું કહેવાય ને છોકરા છે એટલે તો ઊંઘ તો રહે ને થોડી. નતો કહેતો કે ભાઈ અમારા શાળાની ઊંઘ તો સારી હોય તો પણ ઊંઘ તો રહે ને કેમ નહીં એમ કેતો નહીં. ભાઈને ખબર છે ને નામ એક જણ કહેતા એટલે અરે હવાની વહુ પણ ક્યાંથી, પણ હવે હવાની વહુમાં તારે શું
એનું હું કહે આવા નવા મૂર્ખ છે. હા કે છે સોના ચાંદીના પહાड़ की मिट्टी એને निज संपत्ति કહે. હા ધૂળના ઢગલા. અમે પૈસા વાળા છીએ. અમે ચાંદીના કોનું આટલું અમારી પાસે છે. આટલા પૈસા તો અમારી પાસે નગદ પડ્યા છે. એટલે તો જળ માટી ધૂળ પહાડ છે. એનો ધણી ક્યાંથી થઈ ગયો તું? મિથ્યા દ્રષ્ટિ એવી લક્ષ્મીજી પથ્થરની છે એને નિજ માને છે, પોતાની સંપદા માને. આ મૂંડ છે એમ કે છે દેખો વસ્તુ એવી છે કે એને હું વસ્તુ એવી છે કે નહીં. હવે તો જળની ચીજ છે માટી. પૈસો લક્ષ્મી આબરૂ કીર્તિ જળ છે અને કે અમારી આબરૂ છે. અમે આબરૂદાર છીએ. અમારે ખાનદાનના આબરૂ કુળના છીએ. આબરૂ પણ તરીકે છીએ. આબરૂ તો જળ છે. માટી ભૂમિ શેલકી શું સંપજા વખાણે નિજ. કર્મ में अमृत जाने એ પુણ્ય ભાવને ધર્મ માને. શુભ ભાવ કરીને તેમ જાણે કે કેટલું અમે ત્યાગ્યું, કેટલું અમે કર્યું. અજ્ઞાનીની આ માનતા છે કે મિથ્યા દ્રષ્ટિની આવી વિપરીત વૃત્તિ છે. कर्म में अमृत माने जाने जो शुभ क्रिया को अमृत मानता है ना अंदर. शुभ क्रिया ने अमृत जाने. ज्ञान में जहर है. अरे ज्ञान 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 करो तो પેલું ઝેર તો છે. જ્ઞાન જ્ઞાન શું કરો? જ્ઞાન આત્મા જ્ઞાન છે ને એને જાણવું છે. હવે આ રાગ કરે એ નથી. શુભ રાગ એ જ અમૃત છે. જો કઈ કરવું નહીં અને જ્ઞાન કરો, આનંદમાં રહો એમ કરીને આત્માના જ્ઞાનને ઝેર બતાવે છે, એની વિમુખતા બતાવે છે. નહીં, ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. એમાં એકાકાર થાય તો જ્ઞાનની એકતા એ ધર્મ થાય. એવા જ્ઞાનમાં તો ઘણા જ્ઞાન કર્યા. એ નથી કર્યું તે આપણને નવપુરુની જ્ઞાન જ કે હતું. નવપુરુની જ્ઞાન જ કે હતું. તો પરલક્ષી જ્ઞાન અજ્ઞાન છે. જો જ્ઞાન હોય તો શુદ્ધિ હોવી જોઈએ અને આજે સુખ હોવું જોઈએ. સુખ વિનાનું જ્ઞાન એ જ્ઞાન નહીં. જાણકારી હા છે ને. કર્મ में अमृत जाने ज्ञान में जहर माने. जहर નો અર્થ એ નિષેધ કરે. હવે એવું પેલું ન હોય. ઘણું આ તો કરો, કરતા કરતા ભાઈ ત્યાગ કરો, પંચમાવૃત પાવો, 12 વ્રત પાવો, પડીમાં લ્યો, જાઓ. હા એમ કે કરી તો જુઓ એમ કે કેટલા ક્યાં હું કરી નથી. આ ધૂળમાં હતી. અપનો નો રૂપ ગહે. લો મોક્ષ નો અધિકાર છે ને. પોતાનું નિજ સ્વરૂપ શુભ અશુભ વિકલ્પ થી રહિત છે. એને તો પકડતો નથી, એને અનુભવતો નથી. और इसको आपको કહે राग ने विकल्प ने देह ની क्रिया ये हमारी हमने लाभ विशेष कैसे प्रमाण वचन गुरुदेव.